નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સાવરકુંડલામાં પૂજ્ય ઉષા મૈયાના 87મા જન્મદિને સદભાવના ગ્રુપ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ 189 બોટલ રક્ત એકત્રિત। 107મો રક્તદાન કેમ્પ અને ભવ્ય રક્ત તુલાનું આયોજન। 246 લોકોએ કાંસ્ય સમાજ થેરાપીનો લાભ લીધો। ધારાસભ્ય ઉમેશભાઈ કસવાળા અને સંતોની ગૌરવવંતી ઉપસ્થિતિ। ગૌશાળા માટે ₹51,000ની રાશિ અર્પણ કરાઈ। સાવરકુંડલામાં છેલ્લા 24 વર્ષથી નિસ્વાર્થ લોકસેવા પ્રવૃત્તિઓ ચલાવતા સદભાવના ગ્રુપ દ્વારા પરમ પૂજ્ય ઉષા મૈયાના 87મા પાવન જન્મદિન નિમિત્તે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો। રવિવારે લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન, ગૌસેવા અને આરોગ્ય સેવાના સમન્વય સાથે ભવ્ય રક્તતુલા અને 107મો મહારક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો। 189 બોટલ રક્ત અને રક્તતુલા અમરેલી જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કે મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ અને વેદ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ 189 બોટલ રક્ત એકત્રિત થયું હતું। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પૂજ્ય ઉષા મૈયાની ભવ્ય રક્તતુલા રહી હતી। બહેનો માટે રક્તદાનની અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવતા મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દરેક રક્તદાતાને સંસ્થા તરફથી 3 આકર્ષક સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રક્તદાનની સાથે મહાદેવ હેલ્થકેર દ્વારા વિનામૂલ્યે કાંસ્ય મસાજ થેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 246 નાગરિકોએ લાભ લીધો હતો। આ તકે ગત ધૂળેટી પર્વે એકત્રિત થયેલ ₹51,000ની રાશિ પૂજ્ય ઉષા મૈયાના આશ્રમની ગાયોના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુ, ઘનશ્યામ બાપુ અને કરસનગીરી બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી સદભાવના ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ઉલ્લેખનીય છે કે સદભાવના ગ્રુપ છેલ્લા 24 વર્ષથી વર્ષના 365 દિવસ 24 કલાક 8 અલગ અલગ ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યું છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સદભાવના ગ્રુપના તમામ સભ્યો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર સરફરાઝ કોખર, અમરેલી। જય ગણેશ। સદભાવના ગ્રુપ દ્વારા 107મો રક્તદાન કેમ્પ પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમના જન્મદિવસ નિમિત્તે અને એમની રક્તતુલાના સંદર્ભમાં આજે સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો। અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ 176 રક્તદાતાઓએ રક્તદાનનો પ્રયોગ કરી છે। તાજેતરમાં જ ગઈ 5 તારીખે જ હજી સાવરકુંડલામાં રક્તદાન કેમ્પનું બ્લડ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે થયો હતો। તેને પછી આજનો બીજો કેમ્પ અમારો સદભાવના ગ્રુપનો, જેમાં 176 રક્તદાતાએ રક્તદાન કરી ચૂક્યા છે અને હજી રક્તદાતાઓ આવી રહ્યા છે। સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા અને રક્તદાનમાં હર હંમેશ અગ્રેસર રહેતી આ લોકોની સંસ્થા દ્વારા જે રીતે રક્તદાન કરવામાં આવ્યું, હું માનું છું ત્યાં સુધી લોકોની અંદર જે ભાવનાઓ છે કોઈ જીવ બચાવવાની, તે સાર્થક કરે છે। સદભાવના ગ્રુપ દ્વારા અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવા, જેમાં એમ્બ્યુલન્સ સેવા હોય, મોક્ષ રથ સેવા હોય, જેવી અનેક વિવિધ સેવા ચલાવવામાં આવે, જેમાં બ્લડ કેમ્પ અમારી 24 કલાકની હેલ્પલાઇનમાં પૈકીની મહત્ત્વની હેલ્પલાઇન છે। સદભાવના ગ્રુપ દ્વારા જ્યારે પણ કોઈ રક્તદાતાને બ્લડ બેંકમાં ન મળે તેવા સંજોગોમાં પણ રક્તદાન કરવાવાળા વ્યક્તિઓને ગોતી અને રક્તદાનની વ્યવસ્થા પણ પૂર્ણ કરાવીએ છીએ। એવા અનેક પ્રસંગો સદભાવના ગ્રુપ દ્વારા અને એમના કાર્યકર્તા દ્વારા અમને મળે છે। સાવરકુંડલાના લોકો જે રીતે આજ વખતે મહેશભાઈ કસવાળા જેવા અનેક મહાનુભાવો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં માતાજીની રક્તતુલા અહીંયા અમે પૂર્ણ કરી છે। સાવરકુંડલાના તમામ રક્તદાતાનો અમે દિલથી આભાર માનીએ છીએ કે જે પ્રકારે સદભાવના ગ્રુપની ટૂંકી નોટિસને આહવાનમાં આપે અમને રક્તદાન કર્યું તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર।